જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ શિવ કનકમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની બીજી વાર્તા સાંભળીશું, જેનું નામ છે વગર દીકરે દીકરો. તો ચાલો આપણે શરૂ કરીએ. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા. તેમના 7 કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરું ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજા કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. વહુ હોય તો કેવું સારું, રસોઈ કરીને મૂકે એવો એમના મનમાં બધે દાડે વિચાર આવ્યા કરે. પણ વહુ ક્યાંથી લાવવી? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લઈને આવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો તો જોવે ને. બ્રાહ્મણીએ કહ્યું, કોઈને તો પૂછજો, કહેજો કે દીકરો કાશીએ ગયો છે. ને બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું ને બ્રાહ્મણે તો ખડીઓ ભરીને મહોરો લીધી અને બહાર ગામ જવા નીકળ્યા. બ્રાહ્મણ પૂછતો એક ગામથી બીજે ગામ ને બીજે ગામથી ત્રીજે ગામ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીને ભાળી અને તે ત્યાં કહેવા લાગ્યો, મારો છોકરો કાશી ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ આવે એટલે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. તો ત્યાં તો દીકરીના પિતા બોલી ઉઠ્યા, અરે ભાઈ, છોકરા વગર તો છોકરી પરણાવાય, અને કોની સાથે પરણાવું? બ્રાહ્મણે કહ્યું, લેખણ સાથે 3 ફેરા ફરાવો, 4થો ફેરો અધૂરો રાખો. છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી. નવરંગી ચોરી બંધાઈ, મંગલ વાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી. 4થો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો. વહુ રોજ રાંધીને આપે છે અને બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે પાડોશણને ત્યાં દેવતા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને. ત્યાં તો પાડોશણ બોલી ઉઠી, કાકી શી ને સાસુ શી, તારે વળી વરજ ક્યાં છે? તને તો છેતરીને પરણાવીને લાવ્યા છે, એ તો વાંજ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? ને પાડોશણના બોલ સાંભળીને વહુના મનમાં મૂંઝવણ જાગી. એ તો ઘરે આવીને રડવા બેઠી. રસોઈ કરવાનું રોવામાં ભૂલી ગઈ. સાસુ સસરા નદીએ નાહીને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ બેટા, કેમ રડો છો? શું થયું? વહુએ બધી વાત કહી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવી અને ઘરનું બધું વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કંઈક કરતાં વહુનો જીવ ગોઠે છે. વહુએ તો સાસુ સસરા નાહવા ગયા એ વેળાએ કોઠાર ઉઘાડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો, તેમાં અનાજ ભરેલો. બીજો કોઠાર ઉઘાડ્યો, તે વાસણોથી ભરેલો. ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાનો ભરેલો. ચોથો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો. 5મો કોઠાર ઉઘાડ્યો તો સોના મહોરથી ભરેલો અને 6થો કોઠાર ઉઘાડ્યો તો ઝવેરાતોથી ભરેલો. વહુએ 7મો કોઠાર ઉઘાડ્યો, ત્યાં તો શું? દીવાની તેજમાં આખો ઓરડો ઝગમગી ઉઠી રહ્યો છે અને તે દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે છે. કેવો પુરુષ? પીળું પિતાંબર પહેર્યું છે, કપાળે કેસરની આડ્ય કરેલી છે, ખભે જનોઈ રેશમી ઉપરણું નાખેલું છે અને પોથી ભણે છે. વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપનું વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થશે તો મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે મંગળવર્તીશને પરણીશ. વહુએ જડ તેને કમાડ ભેળ્યા. એના મનમાં હરખ સમાતો ન હતો. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થાય છે. આજે એમનું ઉજવણું હતું એટલે વહુએ તો ઘરે ઘરે નોતરા દીધા ને થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદ મંત્ર બોલાવા લાગ્યા. વહુ કહે, સાસુજી, ચોરી બંધાવો, આજે તમારો દીકરો આવવાનો છે ને? કેમ ભૂલી ગયા? હજી તો મારે 4થું મંગળ વરતવાનું અધૂરું છે. સાસુ તો બીમાસણમાં પડી જાય છે. છોકરો શાનો ને વાત શાની? એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળવાજા વગડાવ્યા. બ્રાહ્મણો કહે, હવે વરકન્યા પધરાવો. સાસુને મૂંઝવણમાં જોઈ અને વહુ બોલી, કેમ મૂંઝવાઓ છો? તમે તો કહેતા હતા કે તમારો દીકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે કહ્યું છે, મારું નામ પુરુષોત્તમરાય છે, મને છેલ્લા દહાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ, બહાર આવો.
થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા. ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમરાય બહાર આવ્યા. પુરુષોત્તમરાયે પીળું પિતાંબર પહેર્યું છે, કપાળે કેસરની આડ્ય કરેલી છે અને લાલ ચાખડીએ ચડેલા બ્રાહ્મણી તો પુરુષોત્તમરાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને પાંચમે મંગળે પુરુષોત્તમરાય પરણીને ઉઠ્યા. ઘરમાં આનંદ થઈ ગયો. જય પુરુષોત્તમરાય, જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમરાયની કેવી સરસ બીજી વાર્તા સાંભળી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્રીજી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે મળશું બીજી વાર્તામાં.